નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ। નવી સવારના સ્ટુડિયોમાં આજે એક સમાજ સેવિકા આવ્યા છે। તેમનું નામ છે જયશ્રીબેન સંઘવી। જયશ્રીબેન સમાજ સાથે માનવતા સાથે જોડાયેલા છે। જયશ્રીબેન, હું તમારું સ્વાગત કરું છું। નમસ્કાર। જયશ્રીબેન, આ પૃથ્વી ઉપર આપણે બધા આવીએ અને એક સુંદર જીવન જીવતા હોઈએ ત્યારે સાથે સાથે આપણને એવો પણ વિચાર આવે કે આપણાથી થાય એટલું બીજા લોકોનું ભલું કરીએ, થાય એટલી સમાજ માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ કરીએ। અને આનંદની વાત એ છે જયશ્રીબેન કે તમે ઘણા બધા વર્ષોથી એ કરી રહ્યા છો। મારે બે વાતો તમને પૂછવી છે। પહેલી વાત તો એ કે જે કેન્સરના દર્દીઓ છે, કેન્સરગ્રસ્તો, એના માટે જે કરુણા કેર ફાઉન્ડેશન સંસ્થા છે એ કામ કરે છે, એની અમને માહિતી આપો અને એમાં તમે શું કરી રહ્યા છો? કરુણા કેર ફાઉન્ડેશન ઉષાકાંતભાઈ શાહે 20 વર્ષ પહેલાં ચાલુ કરી। એ પોતે જ કેન્સર સર્વાઈવર છે। એમને બ્લડ કેન્સર હતું, પણ એમાંથી બચી ગયા, સર્વાઈવ થઈ ગયા, એટલે એમને બીજું બધું કામ બંધ કરીને એમનું પોતાનું આ સંસ્થા ચાલુ કરી। અને 10 વર્ષ પહેલાં મારી સાંસારિક બધી જવાબદારીઓ પૂરી થઈ ગઈ, એટલે મને એમ લાગ્યું કે હવે મારી પાસે એવો ટાઈમ છે કે હું આમાં ટાઈમ આપી શકું। બીજી બધી જગ્યાએ ટાઈમ પસાર કરવો એના કરતાં આવું કંઈક કરું તો મને પોતાને પણ સંતોષ થાય અને કંઈક આપણે સમાજ માટે કરી શકીએ। અને મારા ફેમિલીમાં બી ઘણા બધા કેસીસ હતા કેન્સરના, એટલે મને કેન્સરના ફિલ્ડમાં કામ કરવાની બહુ ઈચ્છા હતી। તો તપાસ કરતાં કરતાં ઉષાકાંતભાઈના સાથે જોડાયા અને એમાં અમે પહેલાં અમે કોરોના પહેલાં બહુ બધા કેન્સર અવેરનેસ પ્રોગ્રામ કરતા હતા, ત્યારે બધા બહુ બધા ડૉક્ટર્સને પણ ઇન્વાઇટ કરતા હતા। અત્યારે અમારે ખાસ કામ હોય છે ત્યાં આપણે સિવિલ હોસ્પિટલમાં GCRIમાં બાળકોને પોષણ માટે જે લોકો કીમોથેરાપી લે છે એના વોર્ડમાં આપણે રેગ્યુલરલી અમે પ્રોટીન પાવડર આપીએ છીએ। પછી અત્યારે અમે પેલિએટિવ કેરનું બહુ સરસ કામ કરી રહ્યા છીએ કે જેમાં અમે હોલિસ્ટિક સપોર્ટ આપીએ છીએ। અમે પેશન્ટના ઘરે જઈએ, પેશન્ટની સાથે વાત કરીએ, એમની પરિસ્થિતિ જોઈને એમને કીટ, ફ્રૂટ કે બીજી કંઈ પણ ઈચ્છાઓ હોય એ પણ પૂરી કરીએ છીએ। એક બેન એવા હતા કે એમને ભજન સાંભળવાની ઈચ્છા હતી, તો અમે એમની એ ત્યાં આગળ અમે કરી આપીએ એમને સગવડ। અને જોગાનું જોગ એવું થયું કે એના એક જ અઠવાડિયા પછી અમને સમાચાર આવ્યા કે એ બેન એક્સપાયર થઈ ગયા છે। તો અમને પોતાને એનો સંતોષ થયો કે એમના મનમાં એક છેલ્લી જે ભાવના હતી કે ઈચ્છા હતી, તો અમે એ કામ અમારા થકી થઈ શક્યું। એટલે એ રીતે કામ કરીએ છીએ। અત્યારે એક કરુણા કેર થ્રુ અમે એક આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કરીને કામ કર્યું, ટાઈઅપ કરીને બધા જ UHCમાં અમે દરેક વોર્ડમાં બ્લડ ટેસ્ટિંગ કરીએ છીએ। એમાંથી જે કોઈ પકડાય કે ભાઈ આને કંઈક પ્રોબેબિલિટી હોય તો પછી એને GCRIમાં અમે લઈ જઈએ અને એ લોકોનું આગળ કંઈ પણ જરૂર હોય તો એ પ્રમાણેની ટ્રીટમેન્ટ કરાવીએ છીએ। ઇવન આ બધા ટેસ્ટિંગમાં પણ ઘણીવાર ડાયાબિટીસના પેશન્ટ પણ પકડાય છે, 1-2 વાર થેલેસેમિયાના પેશન્ટ્સ પણ મળ્યા છે। એટલે એ બધાનું કામ ઇઝી થઈ જાય છે। અને અમે ખાસ તો જ્યારે બી જે બી UHCમાં જઈએ તો આશા બહેનોને અમે કોન્ટેક્ટ કરીએ, કારણ કે એ લોકો થ્રુ અમે કામ કરી શકીએ। એ લોકો બધી જગ્યાએ પહોંચી જાય તો અમે એમને એક જ્યારે કેમ્પની ડેટ નક્કી થાય એના અઠવાડિયા પહેલાં અમે એમને સમજાવવા જઈએ। તો એ કામ અમે કરીએ કે અમે જઈએ, બહેનોને સમજાવીએ। 20-25 બહેનો હોય તો એમને બધા ફોર્મ્સ આપીએ। એ ફોર્મ્સમાં આખું હોય, લિસ્ટ હોય કે કઈ રીતના ક્વેશ્ચન્સ પૂછવાના છે, શું કરવાનું છે, પણ એમને પૂછીએ કે ભાઈ આ રીતે તમે પૂછીને લાવજો। તમારા જેટલા બી ફોર્મ વધારે ભરાશે તો તમને ઇન્સેન્ટિવ પણ મળશે અને અમારું કામ પણ સરળ થશે કે અમે વધારેમાં વધારે પેશન્ટને કવર કરી શકીએ। એટલે એવા બધા જ પ્રોગ્રામ અમે ચાલુ જ રાખીએ છીએ અને એ પ્રમાણે બધા કામ ચાલુ હોય છે। અને જ્યારે પણ જરૂર હોય તો રેશન કીટ ને બીજી કંઈ પણ જરૂર હોય, બહુ મોટી તકલીફવાળા હોય તો એને કરુણા કેર ફાઉન્ડેશન પણ હેલ્પ કરે છે। કરુણા કેર ફાઉન્ડેશન કેમ્પ પણ કરે છે? ગામડાઓમાં કેમ્પ કરે? ના, ગામડાઓમાં કેમ્પ નથી કરતા। અત્યારે જે કરુણાલય છે એની સાથે અમારું ટાઈઅપ છે, અમારી એમ્બ્યુલન્સ આપેલી છે। એ લોકો જે એમના પેશન્ટ્સની લિસ્ટ આવે તો એ અમને આપે તો અમે ત્યાં પણ જઈએ એમની પાસે। બેઝિકલી પેલિએટિવ કેરમાં અત્યારે વધારે ફોકસ કર્યું છે, કારણ કે પેશન્ટને ત્યાં જઈએ ત્યારે આપણે એમની પરિસ્થિતિ જોઈએ અને ઘણીવાર તો એમની સાથે ખાલી વાત કરીએ ને તો પણ એમને હળવાશ લાગે કે અમારું દર્દ કે અમારું દુઃખ
સાંભળવા માટે પણ કોઈક આવે છે. અને ખાસ તો એમની સાથે જે એમની સેવા કરતા હોય એ લોકો બિચારા ડિપ્રેસ થઈ જાય કે કેટલાય ટાઈમથી આ ચાલતું હોય, ખબર ના હોય, પેલું વૂન્ડ થઈ ગયું હોય, ઘા હોય, તો એમાં શું કરવું શું ના કરવું. તો અમે શાંતિથી જઈને અડધો કલાક એમની સાથે વાત કરીએ તો એ બધાને એવું લાગે, ત્યારે મને એમ લાગે કે આ બધી દુઆઓ કામ કરે છે. મારી એક વાત કરું કે 6 મહિના પહેલાં જ મને બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું અને ગ્રેસ ઓફ ગોડ કે બધું તરત પતી ગયું. અમારું 5 દિવસમાં ઓપરેશન થઈ ગયું, પણ મને કીમો નથી આવી કે રેડિયેશન નથી લેવું પડ્યું. બસ મારું 1.5-2 મહિના થઈ ગયા ઓપરેશનને. એટલે મેં મારી બધું, એક તો ખાસ તો હું પરિમલ ગાર્ડનમાં જતી હોઉં છું, એટલે વોક ડૉક્ટરને કાયમ પૂછું કે વોક ક્યારે ચાલુ થશે મારી. એટલે તરત જ 1.5 મહિનો જેવું થયું એટલે હું ચાલવાનું પણ ચાલુ કર્યું અને મારી પ્રવૃત્તિ તરત જ ચાલુ કરી કે જેના કારણે મને એમ લાગે છે કે મારામાં નેગેટિવિટી કે ડિપ્રેશન ના આવ્યું કે મને કેમ આમ થયું. હું આ બધા જે પેશન્ટ્સને જોઉં ને ત્યારે એમ લાગે છે કે આપણી કોઈ કમ્પ્લેન બરાબર છે જ નહીં. એ લોકોની કમ્પ્લેન, એ લોકોની ઓડ સિચ્યુએશન, જે રીતના નેગેટિવ જે બધા એમની પાસે એમના સર્કમસ્ટન્સીસ હોય એમાંથી એ બહાર આવે છે. આપણી પાસે તો ભગવાને આપેલું બધું છે અને એમાં આપણે લડીએ છીએ, પણ એ લોકો બધી રીતે લડી રહ્યા છે. આર્થિક, સામાજિક અને બધા મોરચે એ લોકો લડી રહ્યા છે. એટલે ત્યારે મને એમ લાગે છે કે ભગવાને મારી સામે જોયું છે કે મને એમની દુઆ કામ કરી ગઈ છે. એ વાત તો સાવ સાચી જયશ્રીબેન. આપણને આપણું દુઃખ બહુ મોટું લાગતું હોય છે, હા, પણ બહાર નજર કરીએ ત્યારે ખબર પડે કે બીજાના દુઃખ જોઈએ, બીજા જે લોકો સંઘર્ષ કરતા હોય છે એ લોકોને જ્યારે જોઈએ ત્યારે 100% આપણને આપણું દુઃખ ઘણું જ ઓછું લાગે. હા, આપણને એમ લાગે કે આપણી પાસે તો કંઈક ને કંઈક થોડીક અનુકૂળતા છે. બધું જ અનુકૂળ. એવા લાખો કરોડો લોકો છે કે એમની પાસે બધી જ પ્રતિકૂળતાઓ જ છે. હા, અને આપણે જે કરીએ છીએ હજી તો શું કહેવાય કે કાન ખજૂરવાનો એક પગ જ છે કે આપણે એટલું બધું નથી કરી શકતા, એટલી બધી જરૂર છે. પણ આપણે જેટલું થાય એ પ્રમાણે કરીએ તો આપણી કદાચ આપણે થોડુંક કંઈક આપી શકીએ. આપણી પાસે હવે ટાઈમ છે, બીજું બધું જ છે, તો આપણી સંજોગોને અનુકૂળતામાં બદલીને આપણે જેટલું થાય એટલું કામ કરવાનો પ્રયત્ન કરવો છે.